ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યા પછી હવે ગુજરાત દ્વારા પણ યુસીસી લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી અંગે એક સમિતિની રચના કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને ક્યાંક વધાવવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનો વિરોધ કરવાનું પણ શરૂ થયું છે. રાજ્ય સરકારના યુસીસી લાગુ કરવાની તજવીજ સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો અને તેમને ચીમકી પણ આપી હતી કે જો ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવશે તો તેઓ આદિવાસી સમાજને સાથે રાખીને મોટું આંદોલન કરશે. ત્યારે ભાજપના સાંસદ ધવલ પટેલે યુસીસી મુદ્દે ચૈતર વસાવાને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે આ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી સમાજને લાગુ પડતો નથી, એટલા માટે આદિવાસી સમાજે ગભરાવાની જરૂર નથી. જે રીતે ઉત્તરાખંડમાં યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે, તેવી રીતે ગુજરાત સરકારે પણ યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખ્યો છે. આ સાથે તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આપણા ગુજરાતમાં જ અમુક વિપક્ષના નેતા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નમસ્કાર. આજે આપણા ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે આપણે ગુજરાત સરકારે ઘોષણા કરી છે કે આપણા ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રજૂ કરશે. એના પરથી એક યોગ્ય નિર્ણય ગુજરાત સરકાર આપણા યુનિફોર્મ સિવિલ કોડ માટે લેશે. પણ ખાસ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ જાહેરાત કરી છે કે આપણા યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડતો નથી ને એમને સમાવેશ કર્યો નથી. એના લીધે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે, આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે, કળા છે, પ્રકૃતિ, બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ. એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત રાખ્યું છે, સમાવેશ કર્યો નથી. એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી. જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યું છે, ત્યાં પણ આદિવાસી સમાજને આપણે યુસીસીમાંથી બાકાત રાખ્યો છે, એમનો સમાવેશ કર્યો નથી. એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી. આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે. અહિત ક્યારે થાય? જ્યારે આપણા આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય. ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી, તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં. એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માંગુ છું, આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માંગુ છું કે મારી ભારત સરકાર હોય કે ગુજરાત સરકારોએ હંમેશા આદિવાસીનું હિત જ હંમેશા જોઈ છે. એટલે આપણા આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરાવાનું નથી. મિત્રો, જય આદિવાસી, જય જોહર, જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.